નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મતલબ ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ભાવનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। તસ્કરોએ પોલીસ લાઇનમાં જ તસ્કરી કરી છે। સમાચાર ભાવનગર ખાતેથી સામે આવ્યા। નેત્રમ અને વિશ્વાસ પ્રોજેક્ટના સ્ટોર રૂમમાં ચોરી થઈ છે, જેમાં સીસીટીવી કેમેરા સહિતની તસ્કરો ચોરી કરીને ફરાર થયા છે। તો પોલીસ લાઇનમાં જ હવે ચોરી થઈ છે, જેમાં પોલીસ લાઇનમાં માઉન્ટેન ક્વાર્ટર્સમાંથી આ ચોરીની ઘટના સામે આવી છે। તો તસ્કરોએ હવે પોલીસ ક્વાર્ટરને પણ નિશાન બનાવ્યા છે। તો મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે। ગાંજો પકડાયો છે। તો આ સમાચાર ગાંજાના સામે આવી રહ્યા છે। મહેસાણા ખાતેથી તળેટી રોડ ઉપર બહુચરનગર પાસેનો આ સમગ્ર મામલો છે। તો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો, જેમાં નવાપરામાં રહેતા ઈસમના ઘર આગળથી જ ગાંજો પકડાયો છે, જેમાં ઘરની બાજુમાં ખુલ્લી જગ્યામાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું। તો પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે। ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। તો મહેસાણાના વિજાપુરથી સમાચાર સામે આવી રહ્યા છે। લાડોલ ગામનો આ સમગ્ર મામલો છે। પ્રેમીએ પ્રેમિકાને ધમકી આપી છે। સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણા ખાતેથી વિજાપુરના લાડોલ ગામનો આ સમગ્ર મામલો, પ્રેમીએ પ્રેમિકાને ધમકી આપી છે। સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણા ખાતેથી પ્રેમ સંબંધ તોડી નાખતા ધમકી આપવામાં આવી છે। તો પ્રેમીએ હવે પ્રેમિકાને ધમકી આપી, જેમાં પરિવારને ખબર પડતા સંબંધ તોડી નાખ્યો હતો। તો વાવના ભાભર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। સતત બીજા દિવસે બુલડોઝર એક્શન યથાવત જોવા મળી રહ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે। વાવના ભાભર ખાતેથી ભાવમાં બુલડોઝર એક્શન સતત બીજા દિવસે પણ યથાવત જોવા મળી રહ્યું છે। સતત 2 દિવસથી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સ્થાનિકો દ્વારા પણ હવે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે, જ્યારે વિકાસ પથની આસપાસ 18 થી 24 મીટર સુધીના દબાણો હટાવવામાં આવ્યા। ભાભર એપીએમસીથી ગાય સર્કલ સુધી દબાણો દૂર કરતી આ પાલિકા જોવા મળી રહી છે। પોલીસની હાજરીમાં દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે। જો કે હવે મનપાની સામે બેવડી નીતિનો હવે આક્ષેપ પણ કરવામાં આવ્યો છે, જ્યારે દબાણ હટતા દબાણકારોના તંત્ર પર બેવડી નીતિના આક્ષેપો સામે આવ્યા છે। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। જો કે આગામી 7 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે। અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 19.2 ડિગ્રી નોંધાયું છે। સામાન્ય કરતાં 6 ડિગ્રી વધુ હોવાથી ઠંડીમાં આંશિક ઘટાડો અનુભવાઈ રહ્યો છે। आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 3 से 9 फरवरी, इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। इसमें लघुत्तम तापमान जो है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा, और जो अहमदाबाद का पूर्वानुमान है इसमें मेनली क्लियर स्काई रहेगा। लघुत्तम तापमान 19 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। अभी कोस्टल क्षेत्र में जो पवन का दिशा रहेगा, उत्तर से उत्तर पूर्व दिशा से पवन चलने का है, और जो स्पीड रहेगा 15 से 20 नॉट। अभी सबसे कम तापमान जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ नालिया में वो 12 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 0.9 डिग्री सेंटीग्रेड ऊपर है। अहमदाबाद में 19.2 डिग्री सेंटीग्रेड दर्ज हुआ है, जो नॉर्मल से 5.8 डिग्री सेंटीग्रेड ऊपर है। गांधीनगर में 18.2 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 4.5 डिग्री सेंटीग्रेड ऊपर रिकॉर्ड हुआ है।
બનાસકાંઠા ખાતે ડીસાના જાબડિયા ગામના ગબ્બર ઠાકોરને અર્જુન ઠાકોર નામના કલાકારોએ પોતાના પરિવારના પ્રસંગમાં ડીજે વગાડ્યું હતું. ડીજે વગાડીને બંધારણનું ઉલ્લંઘન કરવા મામલે ઠાકોર સમાજના આગેવાન મુકેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. બંધારણનો ચુસ્ત અમલ થાય તેના પ્રયત્નો કર્યા છે, જેને લઈને બંધારણ પછી અનેક પરિવારોમાં પ્રસંગો થયા તેમને બંધારણનું અમલ કર્યું છે. નાના મોટા કે રાજકીય પરિવારોએ પણ બંધારણના મર્યાદામાં રહીને પ્રસંગો કર્યા. કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે બંધારણ તોડ્યું છે, જેને લઈને કડકમાં કડક કાર્યવાહી કરાશે. ગઈકાલે જાંબડિયા ડીસા તાલુકાના જાંબડિયા ખાતે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર જે કલાકાર તરીકે ઓળખાય છે, એમના પરિવારમાં પ્રસંગ હતો. તો એમણે લગ્ન પ્રસંગમાં લાઈવ ડીજે સાથે વરઘોડો કાઢી અને ઠાકોર સમાજના બંધારણને ઉપરવટ જઈ અને એમનો પ્રસંગ કર્યો છે. બંધારણનું ઉલ્લંઘન કર્યું છે, બંધારણને માન્ય રાખ્યું નથી. ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં ખૂબ આક્રોશ છે. આ લોકોએ જે સમાજને ઉપરવટ જઈ અને પોતાનો પ્રસંગ કર્યો છે, તો એમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આવતીકાલે 4 તારીખે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનો, બંધારણ સમિતિના આગેવાનો અને સામાજિક અગ્રણીઓ એમના જાંબડિયા ગામમાં ભેગા થઈ અને સામાજિક રીતે દાખલો બેસે એવી કડક કાર્યવાહી કરશે. ઠાકોર સમાજના બંધારણની બાબતે રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે સમાજના બંધારણનું પાલન જરૂરી બન્યું છે. જ્યારે સમાજનો પ્રશ્ન અને સમાજને એક સાચું બંધારણ થતું હોય અને સમાજ માટે બંધારણ માટે જ્યારે નિયમો લાગુ કરે તે નિયમોને આધીન આપણે કામ કરવું જોઈએ. એ તમામને હું કહું છું કે તમામે તમામ સમાજના હિત માટે, સમાજના પ્રગતિ માટે, સમાજને એક સાચી દિશા મળવા માટે સાથે મળી અને જે નિયમો બનાવ્યા છે એ નિયમોનું પાલન કરવું જોઈએ. સર, અંતિમ સવાલ કે હવે આ નિયમોનું કડક પાલન થાય માટે કઈ ખાસ? હા, દરેક સમાજના લોકો દરેક નિયમોનું પાલન કરી રહ્યા છે. સુરેન્દ્રનગર કિસાન કોંગ્રેસ સેલના ચેરમેન દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ધારાસભ્ય માટે કાયદાઓ બદલાઈ જતા હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા. હળવદ વટામણ 765 kV વીજ લાઇન માટે કાયદા બદલ્યાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. ત્યારે ગેજેટ નોટિફિકેશન બાદની તારીખમાં બિન ખેતી જમીન કોના ઇશારે થઈ તે સવાલ ઉભો થયો છે. ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરા માટે બિન ખેતીના નિયમો બદલાયા હોવાના પાલ આંબલિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા. કે આ લાઇનમાં ત્યાંના ખેડૂતોનો જે દાવો છે એ મુજબ ત્યાંના એક ધારાસભ્ય શ્રી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રકાશભાઈ વરમોરા, જેનું આ કાગળમાં 7 નંબર ઉપર નામ છે, અને આ કાગળ જે છે એ જ્યારે કંપનીવાળા ખેડૂતોને નોટિસ આપવા આવ્યા ત્યારે એણે ફોટો પાડેલો છે અને એવો ખેડૂતોનો દાવો છે. અને એ ફોટામાં પ્રકાશભાઈ વરમોરાનું વઢવાણનું ખેતર આવે છે, એની અંદર કેટલા ચોરસ મીટર જગ્યા એમની કપાતમાં જાય છે, એટલે કે કેટલા ચોરસ મીટરમાંથી આ વીજ લાઇન પસાર થશે, એનો કોરિડોર અને એના પોલનું બધી જ વિગત આની અંદર છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી દુર્ગા સ્કૂલને વિદ્યાર્થીના સ્વાસ્થ્ય મુદ્દે ગંભીર બેદરકારી બદલ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. શાળામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના સ્વાસ્થ્ય અંગે જરૂરી કાળજી ન લેવાઈ હોવાની ફરિયાદ ધ્યાને આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. ડીઈઓ દ્વારા શાળાને નોટિસ પાઠવી સમગ્ર ઘટનાનો વિગતવાર ખુલાસો માંગવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય બાબતે શાળાની જવાબદારી મહત્વપૂર્ણ હોવા છતાં બેદરકારી સામે આવતા શિક્ષણ તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. હવે શાળા દ્વારા આપવામાં આવનારા જવાબના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમેરિકા તરફથી ટેરિફ ઘટાડવાની જાહેરાત થતા હવે ભારતીય ઉત્પાદનોની નિકાસ વધુ સરળ બનશે, જેના કારણે વેપાર વધશે અને સાથે સાથે રોજગારીના અવસરોમાં પણ વધારો થવાની આશા સેવાઈ રહી છે. ત્યારે ટેરિફમાં ઘટાડાની જાહેરાત થતા રાજકોટના સોની બજારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગોલ્ડ, સિલ્વર અને ડાયમંડ જ્વેલરી ઉદ્યોગને આ નિર્ણયથી મોટો ફાયદો થવાની શક્યતા છે. અમેરિકા ખાતે લાઇટવેટ જ્વેલરીની નિકાસ કરતી રાજકોટની સોની ઇન્ડસ્ટ્રી માટે આ રાહત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
અને છેલ્લા લગભગ 7-8 મહિના થયા જે ટેરિફ ભારત ઉપર લાગ્યો હતો અમેરિકા દ્વારા વધારે 50% જેવું, એ 18% કરવાની જાહેરાત, એનાથી જેમ્સ જ્વેલરી ઇન્ડસ્ટ્રીને એક મોટો બૂસ્ટ મળવાનો છે. ચોક્કસપણે માર્કેટ સ્ટેબલ થશે, બંને કિંમતી ધાતુઓ એ પોતાના મૂળ સ્થાને પરત ગોઠવાઈને એક સ્થિરતા આવશે, પણ એને હજી થોડો સમય લાગશે. પણ ત્યારબાદ ભારતની જેમ્સ જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે ખૂબ રાહતની વાતો થઈ શકે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ અને હોસ્ટેલમાંથી 100થી વધુ દારૂની બોટલો મળી આવતા વિવાદ વકર્યો છે. આ ગંભીર બેદરકારીના મામલે આજે એનએસયુઆઈ દ્વારા કુલપતિને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. એનએસયુઆઈ આ ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે કમિટી રચવાની અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ કરી છે. જો યુનિવર્સિટી તંત્ર દ્વારા જવાબદારો સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મોટા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આજે અમે એનએસયુઆઈ દ્વારા જે 28/1/2026ના રોજ 100થી વધારે દારૂની બોટલ જે મળી આવી હતી એ ક્યાંથી મળી એ એનએસયુઆઈને જાહેર જનતાને એક વીકની અંદર જવાબ આપ્યો કે આ બોટલો આવી ક્યાંથી, આમાં દારૂની પાર્ટીઓ થઈ કે શું થયું, એનું જાહેર જનતાને અમને વિદ્યાર્થીઓને જવાબ આપે એના માટે અમે આવેદન આપ્યું છે. જો આનો 7 દિવસમાં જવાબ નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ગુજરાતમાં ખળભળાટ મચાવનાર બાળ તસ્કરીના નેટવર્ક પર પોલીસે ગાળિયો મજબૂત કર્યો છે. બનાસકાંઠા એસઓજીએ બાતમીના આધારે આ રેકેટના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી રાજ્યવ્યાપી બાળ તસ્કરીના નેટવર્કનો મુખ્ય સૂત્રધાર હોવાની પ્રબળ શંકા છે. આરોપીને વધુ તપાસ અને પૂછપરછ માટે ટૂંક સમયમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવશે. આ કેસની ગંભીરતાને જોતા એટીએસ પણ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા આરોપીની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. આરોપીની સઘન પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે. રાજકોટ જિલ્લાના જેતપુર નજીક સીમ વિસ્તારમાં વન્યજીવોનો આતંક જોવા મળી રહ્યો છે. પીપળવા ગામમાં સિંહે 2 બળદ પર હુમલો કરી તેનું મારણ કર્યું હતું. બનાવની જાણ થતાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જેતપુર પંથકમાં સિંહના આટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાં ફરી એકવાર શ્વાનોના આતંકથી ભયનો માહોલ સર્જાયો છે. મોટા લીલિયા ગામના સાહીનાથ પ્લોટ અને મફતપરા વિસ્તારમાં શ્વાનોએ હુમલો કરતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં એક બાળક સહિત કુલ 6 વ્યક્તિઓને શ્વાને બચકા ભર્યા હતા. ઉપરાંત શ્વાને 8 પશુઓને પણ ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત તમામ 6 લોકોને તાત્કાલિક લીલિયા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈ વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને સ્થાનિક તંત્ર સામે શ્વાનોના નિયંત્રણ માટે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. રાજકોટની શાન ગણાતી અને ધર્મેન્દ્ર રોડ પર આવેલી અંદાજે 100 વર્ષ જૂની ઐતિહાસિક સર લાખાજી રાજ શાક માર્કેટ હવે નવા અવતારમાં જોવા મળશે. લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલી આ માર્કેટના રિનોવેશન માટે રાજકોટ મહાનગરપાલિકાએ રેટ્રોફિટિંગ પદ્ધતિથી હેરિટેજ લુક જાળવી રાખીને નવીકરણ કરવાની યોજના ઘડી છે. મનપા દ્વારા જીએસટી સહિત ₹6 કરોડથી વધુનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ અંદાજે 18 મહિનામાં કામ પૂર્ણ થવાની શક્યતા છે. જોકે છેલ્લા 2 મહિનાથી માર્કેટ બંધ રહેતા વેપારીઓને આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને વહેલી તકે કામ પૂર્ણ કરવાની માંગ ઉઠી છે. 100 વર્ષ જૂની માર્કેટ છે એને રિનોવેશન કરવા માટે આ લોકો મ્યુનિસિપાલિટી કોર્પોરેશને અમને ખાલી કરાવી છે અને અત્યારે એમ કહે કે ભાઈ 18 મહિનામાં રિનોવેશન થઈ જાય. શું લાગે છે 18 મહિનામાં રિનોવેશન થઈ જો જશે? હાલાકી અત્યારે તમે ભોગવી રહ્યા છો. હા, પણ જો અત્યારે અમે બહાર બેઠા છીએ કારણ કે 3 મહિનાથી આ માર્કેટ બંધ કરી વાળી છે, હજી લગી કોઈ આવ્યું નથી અહીંયા ખબર પૂછવાય. પણ કાલ પરમથી છાપામાં હતું કે ભાઈ અમે 18 મહિનામાં પૂરી કરી દેવું. બરાબર, માર્કેટમાં કાંઈ એવો બધો કાંઈ છે નહીં. અમારી અંદર દુકાન 80 વર્ષ થયા છે.
એની થળો છે અમારો, એની બદલે અમને કે 15 દીમાં ખાલી કરી દો તમે, અમે ખાલી કરી દીધું કે આમાં મહિના દીમાં કામ ચાલુ કરશું. એ વાત કાંઈ અમને કોઈ જવાબ જ કોઈ તંત્રવાળા દેતા નથી. ગયા હતા તો કે હવે અમે અમારી રીતે કરશું કે બરાબર. હવે 18 મહિનામાં તો અમને મુશ્કેલી પડી જાય ને. આ ચોમાસું, વરસાદ, આ તે બધી અમારે અહીં કેમ વેપાર કરવો? મુશ્કેલી તો ખરેખરી જ છે, એમાં તો કાંઈ હાલે નહીં. હવે અહીંયા બહાર બેઠા છીએ અમે. ટેન્ડર અંદાજિત લગભગ 6-6.5 કરોડનું છે અને એને આ એક હેરિટેજ બિલ્ડિંગ છે એટલે એના મૂળ સ્થિતિમાં જાળવણી લગભગ કરવાના છે એવું મારી ધ્યાનમાં છે. એ જ સ્થિતિમાં રાખીને એને એના મૂળ સ્ટ્રક્ચરને બહુ ડેમેજ ન થાય અને એને સ્ટ્રેન્થનિંગ થઈ શકે એવી કાર્યવાહી બાંધકામ શાખા દ્વારા હાથ ધરવામાં આવે છે. અંદાજે ત્યાં કેટલા થડા અને કોણ છે દુકાનો? અંદાજે 150 જેવી થડા છે, 4 દુકાનો છે અને 20-22 જેટલી વખારો છે. 100 વર્ષ જૂની લાખાજી રાજ શાક માર્કેટ હવે નવા અવતારમાં જોવા મળશે. હેરિટેજ લુક જાળવી રાખવા માટે રેટ્રો ફિટિંગ પદ્ધતિનો ઉપયોગ છે તે કરવામાં આવશે. મહત્વની બાબત એ છે કે 148 થડા, 22 દુકાનો અને 20 વખાર બનશે આ હેરિટેજ શાક માર્કેટમાં. રાજકોટ મહાનગરપાલિકાએ GST સહિત રૂપિયા 6 કરોડથી વધુનું જે ટેન્ડર છે તે બહાર પાડ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂર બાદ 18 મહિનામાં જ કામ પૂર્ણ થવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે ધર્મેન્દ્ર રોડ પર આવેલી રાજકોટની આ જૂની અને જાણીતી શાક માર્કેટ ફરી એક વખત ઝળહળશે. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક રિનોવેશનની કામગીરી થશે ત્યારે તેના વચ્ચે જે હાલાકી જે ભોગવવી પડશે જે શાક માર્કેટના જે થડા ધારકો છે, ત્યારે કહી શકાય કે તેઓ પણ અપેક્ષા રાખી રહ્યા છે કે વહેલી તકે તે આ કામ છે તે પૂરું થાય. આ પ્રકારની અપેક્ષા વેપારીઓ રાખી રહ્યા છે કારણ કે આ ખૂબ જ જાણીતી શાક માર્કેટ છે અને કહી શકાય કે હેરિટેજ લુકને પણ જાળવવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાએ ટેન્ડર સહિતની જે કામગીરી છે તે અત્યારે શરૂ કરી છે અને ક્યાંક ને ક્યાંક 18 મહિનામાં આ કામગીરી પૂરી થશે તે પ્રકારનું દાવો છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિસ્ટ OPD સેવાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમ હેઠળ હૃદય, કિડની અને ન્યુરોલોજી જેવા ગંભીર વિભાગોમાં હજારો દર્દીઓએ નિઃશુલ્ક સારવાર મેળવી છે. હવે સ્થાનિક સ્તરે જ નિષ્ણાંત ડોક્ટરોની સેવા મળતા દર્દીઓને રાજકોટ કે જામનગર જવાની જરૂર રહેતી નથી. સાથે જ આંખના વિભાગમાં પણ અત્યાધુનિક સારવારથી અનેક દર્દીઓને નવી દ્રષ્ટિ મળી છે. વિશેષમાં જણાવવાનું કે વર્ષ 2025માં સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની OPDમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળેલ છે. જેમાં સૌથી વધુ OPD ન્યુરોલોજિસ્ટ ડોક્ટરની, જેમાં અંદાજિત 2000 દર્દીઓએ OPD દર્દી તરીકે સારવાર અને સેવાનો લાભ લીધેલ હતો. ઉપરાંત યુરોલોજિસ્ટ, જેમાં અંદાજિત 1200 દર્દીઓએ સારવાર લીધેલ છે અને નેફ્રોલોજિસ્ટ ડોક્ટરની OPDમાં અંદાજિત 1500 દર્દીઓએ સારવાર લીધેલ હતી. આ મહિનાની જો OPD 3500 જેવી છે, જેમાંથી 1500 જેવા ચશ્માના નંબરવાળા પેશન્ટો હોય છે. બાકી વૃદ્ધ આપણા જે પેશન્ટ આવતા હોય છે એમાં મોતિયાની સમસ્યા હોય છે, વેલની સમસ્યા હોય છે, ઝામરના પેશન્ટો આવે છે આપણી પાસે, છારીના બી આવતા હોય છે. જેમાં આ મહિનામાં જ જાન્યુઆરી મહિનામાં જ આપણું મોતિયાના ઓપરેશન, આપણે 100 જેટલા તો મોતિયાના ઓપરેશન થઈ ગયા છે, 20-30 જેટલા ઝામરના પેલા વેલના ઓપરેશન કરી ચૂક્યા છે. પછી જે છારી આવતી હોય છે મોતિયા ઓપરેશન બાદ, જેના પ્રાઇવેટમાં 4000 જેવા રૂપિયા લેતા હોય છે, એ આપણે નિઃશુલ્ક થઈ જાય છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગુનાખોરી અટકાવવા પોલીસને AIની મદદ મળી છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. રાજ્યભરમાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસને AI ટેકનોલોજીની મોટી મદદ મળી છે. અમદાવાદ શહેરમાં વધતા ગુનાઓને કાબૂમાં લાવવા પોલીસ દ્વારા AFR સિસ્ટમનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો. AFR એટલે એવી આધુનિક AI ટેકનોલોજી જે CCTVમાં કેદ થયેલા ચહેરાને પોલીસ ડેટાબેઝમાં રહેલા ગુનેગારોના ફોટા સાથે મેચ કરે છે અને માત્ર સેકન્ડોમાં જ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થઈ જાય છે. AFR સિસ્ટમમાં અગાઉથી નોંધાયેલા ગુનેગારોના ફોટા ડેટાબેઝમાં સંગ્રહિત હોય છે. જ્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કેમેરામાં દેખાય તો AI તરત જ તેના ચહેરાની મેપિંગ કરી પોલીસને એલર્ટ મોકલે છે. ખાસ કરીને રોડ રસ્તા, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન જેવી જગ્યાએ CCTV કેમેરા છે, પણ આ કેમેરા હવે માત્ર રેકોર્ડિંગ નથી કરતા. તેમાં જે AI દ્વારા ફિટ કરેલા ડેટા મુજબ
FS એટલે FR સિસ્ટમ છે, ફેસ રેકોગ્નિશન સિસ્ટમ. એ ફેસ રેકોગ્નિશન સિસ્ટમ સિટીના અલગ અલગ 100 ઉપરાંત અલગ અલગ જગ્યાએ એને ફિટ કરવામાં આવ્યા છે. હેબિચ્યુઅલ ઓફેન્ડર છે, શંકાસ્પદ વ્યક્તિઓ છે જે અમારા ડેટાબેઝમાં અહીંયા ફિટ કરવામાં આવેલા છે. એ પર્ટિક્યુલર ગુનેગારો કે હિસ્ટ્રી શીટરો કે MR બેઝ જે આવા ગુનાખોરી કરતા હોય એ લોકો ત્યાંથી નીકળે કે એની હલચલ દેખાય તો એ તાત્કાલિક AI સિસ્ટમ દ્વારા અમારા અહીંયા સિસ્ટમમાં પોપઅપ થાય છે. AI ટેકનોલોજી સાથે પોલીસની આંખ હવે વધુ તીક્ષ્ણ બની છે. AFR સિસ્ટમથી ગુનેગારો માટે છુપવું હવે મુશ્કેલ બન્યું છે અને સામાન્ય નાગરિકની સુરક્ષા પણ વધુ મજબૂત બની છે. AFR સિસ્ટમની મદદથી ફરાર આરોપીઓ પકડવા, ચોરી અને લૂંટના કેસ ઉકેલવા અને ભીડમાં છુપાયેલા ગુનેગારોની ઓળખ કરવી અત્યંત સરળ બની છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. બનાસકાંઠા જિલ્લામાં આશા વર્કર બહેનો પર વધતા કાર્યભાર સામે આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ભારે વિરોધ જોવા મળ્યો. જિલ્લાભરમાંથી આશરે 1000 જેટલી આશા વર્કરો એકત્ર થઈ અને ઓનલાઈન ડેટા એન્ટ્રી સહિતની વધારાની કામગીરી બંધ કરવાની માંગ સાથે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા. આશા વર્કરોએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી. આશા બહેનો માતા બાળ આરોગ્ય, રસીકરણ અને આરોગ્ય જાગૃતિ જેવી મેદાની સેવાઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ એપ અને પોર્ટલ પર ડેટા એન્ટ્રીના ભારથી મુશ્કેલી વધે છે. માંગ સ્વીકારવામાં ન આવે તો તમામ કામગીરી બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે. એમને HBNC અને HBYC ની કામગીરી ઓનલાઈન પોર્ટલ પર કરવાની હોય છે. હવે આ બહેનોને સામાન્ય ઇન્સેન્ટિવ મળે છે. ગરીબ બહેનો તાત્કાલિક એન્ડ્રોઇડ મોબાઈલ છે ખરીદે. હવે બીજું કે અંતરિયાળ ગામડામાં કવરેજનો પણ પ્રોબ્લેમ હોય છે. તો આ બહેનોને એ સમસ્યાનું સમાધાન નથી આવ્યું. અગાઉ આખા ગુજરાતના બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન પણ થયા, રેલીઓ કરી, પરંતુ સરકારે એનું સમાધાન નથી લાવ્યું અને ફરી પાછું એક પરિપત્ર કર્યો કે જો ઓનલાઈન કામગીરી નહીં કરવામાં આવે તો એ બહેનોને જેમ આવેલી ઇન્સેન્ટિવ મળી રહ્યું છે એ પણ નહીં મળે. તો સરકારના આ તાનેશાહી નિર્ણય અમે વિરોધ કરી રહ્યા છે. ત્યાંથી અમને લેટર આવે છે કે તમે બહેનો ઓનલાઈન કરો. હવે આ બહેનો ઓછું ભણેલી છે, તેમને એમના જોડે એન્ડ્રોઈડ મોબાઈલ પણ નથી અને એમને ઓનલાઈન કામ કરતા સતત એમના PSCમાં દબાણ કરવામાં આવે છે. ફરજિયાત કે ઓનલાઈન કામગીરી કરો અને અમારી બહેનો આ કામ કરતા જ આવડતું નથી, એમને ઓનલાઈન કામ કરતા આવડતું જ નથી તો કઈ રીતે કરે. અને હમણાં જ ફરીથી લેટર આવી ગયો છે કે આ બહેનો ઓનલાઈન કામગીરી કરશે તો જ એમને ઇન્સ્ટિટ્યૂટ મળશે. તો હવે અમે તો ઇન્સ્ટિટ્યૂટ પ્રથા ઉપર જ છીએ, તો અમને જે કામ કરે એનું ઇન્સ્ટિટ્યૂટ અમે ઓફલાઈન કામગીરી કરીશું જ. અને જો અમારું આ માંગ નહીં સ્વીકારે તો અમે ઓફલાઈન HBNC, HBYC જે અમે વિઝિટો કરીએ છીએ એ બધી આશા વર્કરો બંધ કરી દેશું. ફરજિયાત દબાણ થાય છે કે ઓનલાઈન કામગીરી તમારે કરવી જ પડશે, નહીં તો તમને ઇન્સેન્ટિવ ઓફલાઈનમાં મળશે નહીં. એવું આશા બહેનો ઉપર દબાણ ના હોવું જોઈએ. એના માટે અમે બધી 1000 જેટલી બહેનો આવ્યા છો અને મુખ્યમંત્રીને લેટર પણ લખ્યા છે. અમે પોસ્ટ પણ કરવાના છીએ કે મુખ્યમંત્રી સુધી અમારી અવાજ પહોંચે અને અમારા જેવી બહેનોનું શોષણ થાય છે એ બંધ થાય. કેમ કે અમે ઇન્સેન્ટિવ પ્રથા પર છીએ, જે અમે ફક્ત મહેનતાણું કરો, જે કામ કરો એનું જ અમને ઇન્સેન્ટિવ મળે છે. એના માટે અમે બધી બહેનો ભેગી થઈ છે અને આવું દબાણ ના હોવું જોઈએ ખરેખર આશા બહેનો માટે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.